તો દેશભરમાં આજે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે। લાખો ઉમેદવારો પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવશે। દિવસ દરમિયાન 2 સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રિલિમનું પહેલું પેપર 9:30 થી 11:30 કલાક સુધી ચાલશે, જ્યારે બપોરે 2:30 થી 4:30 કલાકે બીજું પેપર લેવામાં આવશે। દેશભરમાં આજે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે। આજે પરીક્ષા આપવા પહોંચ્યા છે। આઈએએસ અથવા તો આઈપીએસ અધિકારી બનવા માંગતા ઉમેદવારો માટે સૌથી મોટી તક છે કે જેઓ આજે તેઓ સપનું પૂરું કરવાના પહેલા તબક્કામાં પહોંચ્યા છે અને પરીક્ષા અહીંયા આપવા જઈ રહ્યા છે। ઉમેદવારો છે એમની સાથે પણ આપણે વાત કરીશું। આપનું નામ શું છે અને આપ પરીક્ષા આપી રહ્યા છો? કેવી તૈયારી, કેવો આત્મવિશ્વાસ, કેટલો આત્મવિશ્વાસ? મારું નામ અયાજ શેખ છે। હું આણંદ જિલ્લા ખેડા જિલ્લાની નડિયાદ તાલુકાના નાનકડા ગામ કણજરીમાં રહું છું। હું પહેલો એવો વિદ્યાર્થી છું મારા ગામમાંથી કે જે આનું ફૂલ ફોર્મ મારા સિવાય કોઈને નથી ખબર। હા, હું ફર્સ્ટ ટાઈમ ઇવન મારી ફાધર કહેવાય ને કે કોઈને આનું કોઈ વિશે જ્ઞાન જ નથી। નો વન નોઝ એનીથિંગ। કોઈને કોઈ ગવર્મેન્ટ જોબ નહીં, પપ્પા નોર્મલ જોબ કરે છે ફેક્ટરીમાં। સો મારો આ જ આત્મવિશ્વાસ હતો કે ભાઈ હું કંઈક કરું, અલગ કરું મારા કરતાં। અને મેં જોયું કે તમે આ પાટો બાંધીને પણ આવ્યા છો, એટલે આ શું સમસ્યા હતી ને એની સાથે તમે અહીંયા પરીક્ષા આપવા પહોંચ્યા છો? મારે બહુ મેજર ની ઇન્જરી થઈ હતી આની સાથે, અને મને મિની ઓપરેશન દ્વારા પાણી કાઢવામાં આવ્યું હતું મારું। ડૉક્ટરે બેડ રેસ્ટ કર્યો હતો 1 મહિનાનો, બટ તે છતાં બી મેં ફોર્મ ફિલ કરી દીધું હતું ફર્સ્ટ ટાઈમ જાન્યુઆરીમાં, પણ મારું એડમિટ કાર્ડ પણ આવી ગયું હતું ડૉક્ટર, બટ ના, મેં જે મારું સપનું હતું કે હું 21 વર્ષે ફર્સ્ટ અટેમ્પ મારો આપીશ, એ મારું સપનું પૂરું કરવા માટે જ અહીંયા આવ્યો છું। આપ જોઈ રહ્યા છો કે ભલે ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એટલા અને ગમે તેટલા પડકાર હોય, પણ એ પડકારની સાથે આ ઉમેદવાર છે એ પોતાના પિતા સાથે પરીક્ષા આપવા પહોંચ્યા છે। આ જ રીતે અન્ય ઉમેદવારો પણ આજે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે અને આજે મહત્વની પરીક્ષા છે અને તેઓ અપીલ થવા જઈ રહ્યા છે। એક્સક્યુઝ મી, આપનું શું નામ છે અને આજે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો? કેટલો આત્મવિશ્વાસ ને, કેમ કે બધાનું સપનું હોય આ સ્ટેજ પાર કરો એટલે બીજો સ્ટેજ અને પછી ફાઇનલ ઇન્ટરવ્યૂ સુધી પહોંચવું। જી સર, મારું નામ વંદના માંડલિયા છે અને મારો આ ફર્સ્ટ એટેમ્પ્ટ છે, તો ચોક્કસપણે બહુ ગભરાટ થાય છે। કોન્ફિડન્સ છે પણ થોડું ગભરાટ બી છે। આપ પણ પરીક્ષા આપવા જઈ રહ્યા છો, આપનું શું નામ છે અને કેવી તૈયારીઓ છે? કયો આપનો અટેમ્પ્ટ છે? અને છે મારો, અને તૈયારી તો છે પણ હવે જોઈએ, ફર્સ્ટ અટેમ્પ્ટ છે એટલે ટ્રાય તો મારાય ને। હા, તો આપ જોઈ રહ્યા છો ઉમેદવારો છે, મોટાભાગના ઉમેદવારો પહેલો પ્રયાસ છે, એટલે કે ઉમેદવારોને અલગ અલગ દર વર્ષે જ્યારે આ પરીક્ષા આવતી હોય છે ત્યારે દર વર્ષે પોતાનું નસીબ અજમાવતા હોય છે અને પ્રિલિમ પરીક્ષા આપતા હોય છે। પ્રિલિમ પરીક્ષામાં ક્લિયર થયા પછી મેન્સની પરીક્ષા આપવાની તક મળતી હોય છે અને મેન્સની પરીક્ષા પછી ઇન્ટરવ્યૂનો સ્ટેજ આવતો હોય છે અને એ ઇન્ટરવ્યૂના સ્ટેજ પછી આ ઉમેદવારોને આઈપીએસ અથવા તો આઈએએસ અધિકારી બનવાની તક મળતી હોય છે અને એ માટે તેઓ આજે પોતાનું નસીબ અજમાવવા અહીંયા પહોંચ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।